જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના 100 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ, ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ 2027 ક્યાં યોજાશે? તો ઈ સ્પોર્ટ્સ ગેમ્સ છે 2027ની, તેનું આયોજન રિયાધમાં થશે. યુએના રિયાધમાં. ડીઆરડીઓએ સ્વદેશી રીતે વિકસિત અત્યાધુનિક ટેકનોલોજીઓ અને સિસ્ટમો, કાર્યકારી મોડેલો અને નવીનતાઓનું પ્રદર્શન ક્યાં કર્યું? તો તેનું પ્રદર્શન છે તે એરો ઇન્ડિયા 2025માં કરવામાં આવ્યું. ક્યાં કર્યું? એરો ઇન્ડિયા 2025. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે ગીતના રચયિતા કોણ છે? અવિનાશ વ્યાસ છે. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. આ નભ ઝૂક્યું તે કાનજી ગીતના રચયિતા કોણ છે? પ્રિયકાંત મણિયાર છે. ભગવાનનો ભાગના સર્જક કોણ છે? રમેશ પારેખ. ગુજરાતી ભાષામાં લોક સાહિત્યના સર્વપ્રથમ સંપાદક કોને ગણવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણીને ગણવામાં આવે છે. ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે? વલી ગુજરાતી. જાણીતી નવલકથા પેરાલિસિસના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી છે. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશનની સ્થાપના થઈ હતી ઈસવીસન 1898માં. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? અમદાવાદમાં 1905માં યોજાઈ હતી. નર્મદ સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1939માં થઈ હતી. ગુજરાતમાં દેહદાનની શરૂઆત કઈ વિભૂતિ દ્વારા થઈ હતી? નાનાભાઈ ભટ્ટ દ્વારા. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? તો એ છે શબ્દ સૃષ્ટિ. પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્ય રૂપાંતર કરનાર કવિ ક્યાં હતા? કવિ ભાલણ હતા. શક્તિ ઉપાસનાના ગરબાના રચયિતા કોણ છે? ભટ્ટ વલ્લભ મેવાડા. ગરબા માટે વલ્લભ મેવાડાને ઓળખવામાં આવે છે. કાગવાણીના રચયિતા કોણ હતા? દુલાભાયા કાગ. કવિ દુલાભાયા કાગ. સોરઠ તારા વહેતા પાણીના રચયિતાનું નામ આપો. તો એ છે ઝવેરચંદ મેઘાણી. નળાખ્યાનની રચનામાં મુખ્ય રસ કયો છે? શૃંગાર રસ છે. ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ. પરિષદનું પરબ, એ રીતે યાદ રાખી લેજો. સંભવામી યુગે યુગેના લેખક કોણ છે? હરીન્દ્ર દવે. રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? ઝવેરચંદ મેઘાણીને. કેન્દ્ર અને પરિઘ કોની ખ્યાતનામ કૃતિ છે? યશવંત શુક્લની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એક્શન સમિટ 2025 કયા દેશમાં યોજાઈ રહ્યું છે? તો તે ફ્રાન્સ દેશમાં, ફ્રાન્સની રાજધાની છે પેરિસ, ત્યાં પેરિસમાં એઆઈ સમિટ છે તે યોજાઈ રહ્યું છે, જેમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ રહ્યા છે. 38મી રાષ્ટ્રીય રમતોમાં લવલીના બોર્ગેહોને બોક્સિંગની કઈ શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો આ નીચે છે એ લવલીના છે. 75 કિલોગ્રામની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે હાલમાં જ. નર્મદની કાવ્ય ભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? કવિ વર્ડ્સવર્થ. સૌપ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? પ્રેમાનંદે કર્યો છે. સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા ગુજરાતી સામયિકનું નામ લખો. તો એ છે બુદ્ધિ પ્રકાશ, બુધવાર્યું. ગુજરાતી સાહિત્યમાં હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી હતી? રમણભાઈ નીલકંઠે કરી હતી. કળા ક્ષેત્રે ભક્તિને સ્વતંત્ર રસ તરીકે સ્વીકારવાની હિમાયત કોણે કરી? બાલાશંકર કંથારિયા. ગુજરાતી ગઝલના પિતા તરીકે તેઓને ઓળખવામાં આવે છે. પેન્સિલ, કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? આદિલ મંસૂરી છે. આમાંથી લગભગ ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જળ કમળ છાંડી જાને બાળ સ્વામી અમારો જાગ છે. આ રચના કયા કવિની છે? ભક્ત કવિ નરસિંહ મહેતાની. પ્રસિદ્ધ નાટ્યકાર સંચી મહેતાએ
રેલવે જીવનના અનુભવો કયા નાટક દ્વારા રજૂ કર્યા છે? આગગાડી દ્વારા રજૂ કર્યા છે. શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી હતી? મૃત્યુનો ગરબો. વહેતા સાથે સૌ કોઈ વહે કહેવતના જન્મદાતા કોણ છે? જ્ઞાની કવિ અકો. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી ના કવિ કોણ છે? સુંદરમ છે. તને સાંભળે રે મને કેમ વિસરે રે ના કવિ કોણ છે? પ્રેમાનંદ. રસ્તે ભટકતો શાયર પુસ્તકના લેખક કોણ છે? શેખાદમ આબુવાલા છે રસ્તે ભટકતો શાયર. ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમારમાં પ્રકાશિત થઈ હતી. દલપતરામનું નાટક લક્ષ્મી કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે? પ્લુટસ ઉપર આધારિત છે. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું અંગ્રેજી ભાષામાં જીવન ચરિત્ર કોણે લખ્યું છે? ઇન્દુલાલ યાજ્ઞિકે લખ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે? ફાધર વાલેસ. રસિકલાલ પરીખનું સર્વિલક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું હતું? મૃચ્છકટિકમના આધારે રચાયું હતું. પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે? તીર્થગ્રામ યોજના. 38મી રાષ્ટ્રીય રમતોમાં પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? નીરજ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટમેન્ટ રોડ શોનું ઉદ્ઘાટન કોણે કર્યું? જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું છે. 35mm સિનેમાસ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? દરિયા છોરું. શ્રી અરવિંદ યુવા કાળમાં ગુજરાતના કયા શહેરમાં રહ્યા હતા? વડોદરામાં રહ્યા હતા. કેટલા વર્ષ માટે? તો 14 વર્ષ માટે તેઓ વડોદરામાં રહ્યા હતા. ગુજરાત કલા સંઘના સ્થાપક કોણ હતા? રવિશંકર રાવળ હતા. પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. તો એ છે માનવીની ભવાઈ. માનવીની ભવાઈ માટે પન્નાલાલ પટેલને 1985માં ભારતનો જ્ઞાનપીઠ એવોર્ડ છે તે મળેલ છે. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? ઈસવીસન 1972થી સરદાર આવાસ યોજના છે તે અમલમાં છે. લોક સંસ્કૃતિના રક્ષણ માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે? પંચવટી યોજના. પ્રશંસનીય કામગીરી કરનાર સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા જિલ્લા પ્રમુખ વગેરેનો કયો એવોર્ડ અપાય છે? તો તેઓને ગુજરાત ગ્રામોત્થાન એવોર્ડ આપવામાં આવે છે. પ્રશંસનીય કામગીરી કરનાર હોય, સરપંચ હોય, તલાટી હોય, તાલુકા વિકાસ અધિકારી હોય કે તાલુકા અથવા જિલ્લાના પ્રમુખ હોય તો તેઓને ગુજરાત ગ્રામોત્થાન એવોર્ડ છે તે આપવામાં આવે છે. ગેટવે ઓફ ફ્રીડમ તરીકે કઈ ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલી છે? તો એ છે દાંડી ગ્રામ પંચાયત. ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? વલસાડમાં આવેલું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1995માં થઈ. ભારતમાં સૌપ્રથમ હાઉસિંગ મંડળીનું રજિસ્ટ્રેશન કયા શહેરમાં થયું હતું? અમદાવાદ શહેરમાં થયું હતું. કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? મુન્દ્રામાં આવેલું છે ખારેક સંશોધન કેન્દ્ર. સંસાર સુધારા અર્થે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. મહિપતરામ નીલકંઠે બ્રહ્મો સમાજના પગલે કઈ સંસ્થાની સ્થાપના કરી? પ્રાર્થના સમાજ. ગુજરાતી પડદા પર પ્રથમવાર એરપોર્ટનું દ્રશ્ય રજૂ થયું તે નાટક કયું હતું? આત્માને ઓઝલમાં રાખ. ઉદય મજમુદારે ગાંધીજી પર આધારિત કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે? ગાંધી માય ફાધર. ગુજરાતના કયા પ્રદેશના પોંક વખણાય છે? સુરતના પોંક વખણાય છે. રંગતરંગ ભાગ 1થી 6માં કોના હાસ્ય નિબંધો સંગ્રહાયેલા છે? જ્યોતિન્દ્ર દવેના, જેને હાસ્ય સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઇટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? તો તેને પનાલા ડિપોઝિટ કહે છે. નર્મદે કઈ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી? બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી.
કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? રાવણ વધની રચના કરી હતી મહાકવિ ભટ્ટીએ. ડોનેટ ઓર્ગેન્સ સેવ લાઇવ્સ પહેલ કોના દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે? આઈસીસી દ્વારા આયોજિત કરવામાં આવી છે ડોનેટ ઓર્ગેન્સ સેવ લાઇવ્સ પહેલ. ખગોળશાસ્ત્રીઓએ તાજેતરમાં જ જાણીતા બ્રહ્માંડમાં મળી આવેલી સૌથી મોટી રચના શોધી કાઢી છે. તેનું નામ શું છે? તમે નીચે જોઈ શકો છો ફોટોમાં. તેનું નામ છે ક્વિપુ. શું છે? ક્વિપુ. સરસ્વતી ચંદ્રમાં આદર્શ રાજ્ય માટે કઈ યોજના સૂચવવામાં આવી છે? કલ્યાણ ગ્રામ યોજના. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના બૃહદ જીવન ચરિત્રનું નામ શું છે? મારું જીવન એ જ મારી વાણી. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ વિચાર પ્રધાન કવિતાનો ખ્યાલ કોણે આપ્યો? બકર ઠાકોરે આપ્યો. બળવંતરાય કલ્યાણજી ઠાકોર. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો અને સોનેટના પિતા તરીકે તેઓને ઓળખવામાં આવે છે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોની કૃતિ છે? મહાદેવભાઈ દેસાઈની કૃતિ છે. નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? વતન પ્રેમ હતો. સંસ્કૃતમાં સૌપ્રથમવાર હાઇકુ તાનકા સીજો કાવ્યોના ગુજરાતી રચયિતા કોણ છે? ડૉક્ટર હર્ષદેવ માધવ છે. 1968માં બનેલી ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતી કોની પ્રસિદ્ધ નવલકથા પરથી બનેલી છે? ચુનીલાલ મડિયાની લીલુડી ધરતી નવલકથા છે, તેમાંથી મૂવી છે તે બનાવેલું છે. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? કવિ બિલ્હણ આવ્યા હતા. કચ્છના રણ વિસ્તારે કઈ ભૌગોલિક પ્રક્રિયાથી બન્યા છે? ખંડીય છાજલી ઊંચકાવાથી બનેલા છે કચ્છનો રણ વિસ્તાર. સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ વિસ્તર્યો હતો? જૈન ધર્મ વિસ્તર્યો હતો. અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાઝ પડવાની અલાયદી વ્યવસ્થા છે? જુમ્મા મસ્જિદમાં. ગુજરાતની કઈ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? વિશાલા હોટલ, અમદાવાદ. કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઈ કૃતિઓ જોવા મળે છે? ગરબીઓ જોવા મળે છે. આઝાદી પહેલાંના કચ્છ રાજ્યના ચરણી સિક્કા કયા નામથી પ્રચલિત હતા? કોરી નામથી પ્રચલિત હતા. ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક કયું છે? તો એ છે મિથ્યાભિમાન. મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે? ગોમતીપુર છે. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? રાજ્યરંગના નામે લખ્યો છે. સમાજ સુધારક મહિપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી છે? સાસુ વહુની લડાઈ. ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલ છે? હજીરા ખાતે આવેલ છે, સુરત નજીક. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતા? લાલાજી તરીકે બોલાવતા હતા. કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી? કવિ ધીરાનું. ભારતનો પ્રથમ સ્વદેશી ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સૃજનમ કોણે શરૂ કર્યો? ડૉક્ટર જીતેન્દ્રસિંહે શરૂ કર્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો છો. કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ. મેથ્યુ બ્રિજ્કે કઈ ટીમ સામે પોતાના ડેબ્યુમાં 150 રન બનાવ્યા હતા? ન્યૂઝીલેન્ડ સામે બનાવ્યા છે. આ ખેલાડી છે તે સાઉથ આફ્રિકાના છે. પ્રથમ ડેબ્યુ ટેસ્ટ મેચમાં તેઓએ 150 રન બનાવ્યા છે. ગુજરાતી કવિ બાપુ સાહેબ ગાયકવાડ મૂળ ક્યાંના વતની હતા? વડોદરાના વતની હતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે? શામળ બિરાજે છે. કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાતને શાને નવી. આ કાવ્ય પંક્તિ કયા કવિની છે? શામળની છે. કવિ દયારામના જન્મસ્થળ ચાણોદનું મૂળ નામ શું હતું? ચંડીપુર હતું. ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ કોણે રચ્યું હતું? કવિ ભોજા ભગતે રચ્યું હતું. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવા કેવલાદિત્યના સિદ્ધાંતનું પ્રતિપાદન ગુજરાતના કયા કવિએ કર્યું છે? જ્ઞાની કવિ અખો. આદિવાસી પ્રજાના ઉત્થાન માટે જુગતરામ દવેએ દક્ષિણ ગુજરાતમાં કયો આશ્રમ સ્થાપ્યો હતો? વેડછી આશ્રમ સ્થાપ્યો હતો.
ગુજરાતમાં શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા સૌપ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી? વડોદરામાં મૂકવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું હરિનો હંસલો કાવ્યના સર્જકનું નામ આપો. તો એ છે બાલ મુકુંદ દવે. કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે? નાટ્ય સંપદા છે. સરસ્વતી ચંદ્ર શ્રેણી માટે ગીતો કોણે લખ્યા છે? તુષાર શુક્લએ લખ્યા છે. વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી 13 એવોર્ડ જીતનારી ફિલ્મ બની હતી? કાશીનો દીકરો. પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે? પ્રી ક્રેમ્બિયન સમયના છે. લાખો ફૂલાણી ફિલ્મના સંગીતકાર કોણ છે? ગૌરાંગ વ્યાસ. કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે? તો એ છે ધારવાડ. ગુજરાતમાં કયા સમયના ખડક સ્તર ખનિજ સમૃદ્ધ છે? પ્રી ક્રેમ્બિયન છે. કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે? સુરજબારી બંધ. ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું? મહેસાણા જિલ્લામાં. ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડક દિવાલ એટલે કે ડાઇક કયા સ્થળ નજીક આવેલી છે? તો સરદાર નજીક આવેલી છે. કોમ્પ્રિહેન્સિવ ડિવોલ્યુશન ઇન્ડેક્સ રિપોર્ટ 2025 કોણે બહાર પાડ્યો છે? પ્રોફેસર SP સિંહ બઘેલે બહાર પાડ્યો છે. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને આવા પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. પ્રશ્ન 1. ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સ 2027 ક્યાં યોજાશે? બીજો પ્રશ્ન. ગુજરાત કલા સંઘના સ્થાપક કોણ હતા? 3. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? અને 4. નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટમેન્ટ રોડ શોનું ઉદ્ઘાટન કોણે કર્યું? 4 જવાબ આપી દીજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.